આપણને એક તેજી પણ અહીંયા જોવા મળી રહી છે. તેનું મેઇન કારણ એ જ છે કે મોર્ગન સ્ટેનલી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે. તેમણે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે પોતાના રેટિંગ તેમને અહીંયા અપગ્રેડ કર્યા છે અને અપગ્રેડ કરીને તેમને ઓવરવેટ કર્યા છે. ટાર્ગેટ્સ પણ તેમને વધાર્યા છે, વધારીને તેમને ₹5,000 પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ કંપનીને ખાસ કરીને એગ્રોકેમિકલ સાયકલ્સમાં એક સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. 17 ગણાથી વધારીને 23 ગણા કરવા પર તેઓ ફોકસ આપી રહ્યા છે. એટલું જ નહીં, FY 26-27 માટે ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને પીઆઈ ઇન્ડસ્ટ્રીનું એગ્રોકેમિકલ સેગમેન્ટ છે તેના અર્નિંગ્સ ગ્રોથ પર પણ એક સપોર્ટ મળી શકે છે તેવું તેમનું માનવું છે. અને અર્નિંગ ગ્રોથ જે છે તે 7% સુધી તેમને અહીંયા વધાર્યું છે. સાથે તેમને એ પણ કહેવું છે કે ખાસ કરીને કંપનીનું એગ્રોકેમિકલ્સમાં સૌથી વધુ તેઓ એક્સપોઝર ધરાવે છે, જેને કારણે કરીને કંપનીના ગ્રોથને અહીંયા એક સપોર્ટ પણ મળતો જોવા મળી રહ્યો છે. સાથે સ્થાનિક અને એક્સપોર્ટ બિઝનેસ છે તેમાં પણ તેઓ સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. તેના સારા વોલ્યુમ્સની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને FY 22 અને H1 FY 24 દરમિયાન જોવા મળેલા સ્તરો કરતાં પણ તેઓ 20% રી-રેટિંગની પણ અહીંયા તેમને વાત કરી છે. સાથે તેમને એ પણ વાત કરી છે કે ન્યૂ મોલેક્યુલર્સમાં પણ એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને તેમની કોમ્પિટિટર ચેનલ એટલે કોમ્પિટિટર જે કંપની જે છે નવીન ફ્લોરિન, તેના માટે તેઓ ઇક્વલ વેટ રેટિંગ તેમને અહીંયા યથાવત રાખ્યો છે. અને ખાસ કરીને પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આ 2 વર્ષ માટે આ કંપનીમાં સારી એવી તેજી તેઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને નવા રોકાણકારો જેટલા પણ છે અને જે રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેમને એક સારા રિટર્ન્સ પણ અહીંયા મળી શકે છે. અને નવા પ્રોડક્ટ નિકાસમાં વધારો અને સ્થાનિક માંગ, આ 3 એવા પરિબળો છે જે આ ખાસ કરીને કંપનીના અર્નિંગ્સને વધુ મજબૂત બનાવી શકે છે. એટલે મેઇન મોટિવ એક છે, તેમને 3 પરિબળો માટે તેમને એક પોતાનું ફોકસ આપ્યું છે. અને રોકાણકારોને સારા રિટર્ન્સ મળી શકે છે તે પણ તેના પર પણ તેમને ફોકસ આપ્યું છે. આ મુખ્ય કારણો છે જેના કારણસર આપણને એક પોઝિટિવ રિપોર્ટ પણ જોવા મળ્યો છે અને કાઉન્ટર પર પણ આપણને એક સારી એવી તેજી જોવા મળી છે. જી, તો ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટની અસર આપણે જોઈ રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર રેટિંગ અપગ્રેડ કર્યા છે અને લક્ષ્યાંક પણ વધાર્યા છે મોર્ગન સ્ટેનલી દ્વારા, અને એક સારા રિપોર્ટ્સ આવ્યા છે અને કારણે એક અપસાઇડ આપણને સ્ટોક બતાવી રહ્યું છે. ગૌરાંગજી, એગ્રોકેમિકલ સ્પેસ પણ ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે? તો જે રીતે મોર્ગન સ્ટેનલીનો એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એને કારણે આપણે અપસાઇડ જોઈ રહ્યા છીએ, પણ FY 26-27 માં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. અને નવીન ફ્લોરિન માટે વાત કરી લઈએ તો તેમણે ત્યાં પણ ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. આ સ્પેસમાં ક્યાં ફોકસ કરી રહ્યા છો? તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સાથે આ ક્ષેત્રમાં ભારતી ઇન્ડસ્ટ્રીઝ છે, UPL છે, SRF છે, ટાટા કેમિકલ્સ છે. આ બધી કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. પણ મારા ખ્યાલથી આ ક્ષેત્ર પરથી ઘણા બધા અનુમાન હતા અને અપેક્ષાઓ હતી કે કોવિડ બાદ ચાઇના +1 ને લઈને આ ક્ષેત્ર સારું યોગદાન આપશે. આથી પણ એવું થયું નથી. આશા છે કે આવનારા ભવિષ્યમાં હવે એક્સપોર્ટ માર્કેટ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી સ્પેશિયાલિટી અને એગ્રોકેમિકલ્સને આપશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને એક સારા પ્રદર્શનની અપેક્ષા અહીંયાથી છે, ઘણા સમયથી હતી અને હજી પણ છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ એની સાથે જ આજે આ સ્ટોકમાં ટેકનિકલી પણ સારો એવો બાઉન્સ આપણને આવતો જોવા મળ્યો છે. કુશ 4000ના લેવલની ઉપર આ કાઉન્ટરે થોડા ઘણા રેઝિસ્ટન્સ ફેસ કર્યા હતા, પરંતુ જે પ્રકારે આજે એક સારા વોલ્યુમ સાથે અહીંયા બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે ગેપ અપ બાદ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ? હવે અહીંયાથી કયા લેવલને ખાસ વોચ આઉટ કરશો તમે? પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં મને લાગે છે ઉપર 4210નું એક લેવલ છે જે મને લાગે છે કે એક રેઝિસ્ટન્સ બની શકે છે. તમે જો તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ હેવ ગિવન અ ગુડ રિટર્ન્સ ઓવરઓલ. તમે જો એઝ અ પોઝિશનલ ટ્રેડરની વાત કરો, હમણાં જ 200 એવરેજ જે હતી એની ઉપર બ્રેકઆઉટ આવ્યું છે આજે વિથ હેવી વોલ્યુમ. જે પ્રીવિયસ હાઈ છે 4220 આજુબાજુ, એ હવે ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ બની શકે છે. તો મને લાગે છે કે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરો, ફ્રેશ પોઝિશનને, કારણ કે ઓલરેડી આજે તમે જો 4%નો મૂવ છે. 4140નો સ્ટોપ લોસ પ્રીલી, ઉપર 4220ના ટાર્ગેટ. સો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરી શકાય. ઓકે, તો પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે અવોઇડ કરો, પણ જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે. 4140નો સ્ટોપ લોસ, 4210 સુધીના લેવલ્સ આપણને કાઉન્ટર બતાવી શકે છે. વ્યૂ પોઝિટિવ છે, અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ એ સાથે જ